નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ કૃષભ પટેલ છે. રેવન્યુ તલાટીની સ્પેશિયલ તૈયારી માટેની આ સમર્પણ બેચમાં આપ સૌ મિત્રો લિબર્ટી સાથે જોડાઈ ગયા છો. એ માટે ખાસ સૌથી પહેલા તો હું આપને બધાનો આભાર વ્યક્ત કરીશ કે તમે સંસ્થા સાથે જોડાઈને એક વિશ્વાસ મૂક્યો છે કે આગામી પરીક્ષાની અંદર લિબર્ટીની ટીમ તમને આ પરીક્ષાની અંદર ખૂબ જ સારી એવી તૈયારી કરાવે અને તમને સારી એવી સફળતા મેળવવા માટે મદદરૂપ થાય. સૌ પ્રથમ જો વાત કરીએ ત્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય ત્યારે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણી પોતાની એક કાર્ય પદ્ધતિ અથવા તો કામ કરવાની જે પણ આપણી તૈયારી છે એની પર પહેલા વિશ્વાસ મૂકીએ. તમે બધાએ તૈયારીઓ શરૂ કરવા માટે આ વિશ્વાસ મૂકી દીધો છે એ સારી બાબત છે, પણ એવી ઘણી બાબતો છે કે જે આપણે તૈયારી વખતે ઘણી જોડે સમજીને ચાલવી જોઈએ. સમજવા જેવી બાબતોમાં તૈયારી કેવી રીતના શરૂ કરવી, કયા વિષય ઉપર ભાર આપવો, કયા વિષયની અંદર આપણે કયા વધારે માર્ક્સ સ્કોર કરી શકાતા હોય, મટીરિયલ્સની પસંદગી કેવી રીતના કરવી, ટેસ્ટ કેવી રીતના નિયમિત આપી, આવી ઘણા બધા પરિબળો આની અંદર ભાગ ભજવતા હોય. પણ એમાંથી ખાસ કરીને જો વાત કરીએ તો જ્યારે તમે આ લાઈવ બેચમાં જોડાઈ ગયા છો અથવા તો તમારે જો જોડાવાનું બાકી હોય એવું કોઈ વિદ્યાર્થી મારો વિડીયો જોતા હોય તો એમને ખાસ પૈકી બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ. અને લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા સમર્પણ બેચની અંદર આપને કયા પ્રકારની ફેસિલિટીઝ અને કેવી રીતના આપણે જોડાઈશું એની થોડી ચર્ચા કરવા માટે આજના આપણા ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપણે જોડાયા છીએ. જો વાત કરીએ ત્યાંની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા સતત તમામ પ્રકારની બેચની અંદર વિદ્યાર્થીઓને સફળતા મળે એવા એક પ્રયાસની અંદર સતત આપણે સફળતા પણ પ્રાપ્ત કરી છે. લાઈક જીપીએસસી ક્લાસ 1-2 હોય કે યુપીએસસી જેવી થોડી ડિફિકલ્ટ ગણાતી પરીક્ષાઓની અંદર પણ આપણે વિદ્યાર્થીઓને ઘણી સારી રીતે મદદરૂપ થઈને સફળતા સુધી પહોંચાડવામાં ભાગ ભજવ્યો છે. તો જ્યારે આજે આપણે એક બહુ સારી એવી વેકેન્સી જેમાં રેવન્યુ તલાટીનો જે આપણો આ સમાવેશ થતો હોય એવી વેકેન્સી માટેની પણ આજે આપણે આ લાઈવ બેચની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો વાત કરીએ ત્યાં ખાસ કરીને આપણી આ ઓવરઓલ જે લાઈવ બેચની અંદર રેવન્યુ તલાટીની સમર્પણ સ્પેશિયલ બેચની અંદર જે આગામી 2300 જેટલી જગ્યાઓ માટે જે એક્ઝામમાં જે નવી પદ્ધતિ પ્રમાણે જે પરીક્ષાઓ યોજાવા જવાની છે એના માટે ઘણી બધી બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે અને જેને અમે પણ ધ્યાનમાં લઈને આ બેચની અંદર તમને ખાસ કરીને કઈ બાબતો આપવાના છે આપણે જોઈશું. રાઈટ, જો વાત કરીએ ત્યાં ખાસ કરીને સૌથી પહેલા સમજી લઈએ કે ભાઈ આની અંદર તમને પહેલાથી જ એક પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ અને નોટિફિકેશન આપી દેવામાં આવી છે કે જેની અંતર્ગત આપણે ઓવરઓલ આ વેકેન્સીને આજ એક ડોક્યુમેન્ટના આધારે એના સિલેબસને અનુલક્ષીને તૈયારી કરવા જઈ રહ્યા છે. તો પરીક્ષાની અંદર અલગ અલગ સ્ટેજીસ છે જેમાં સૌથી પહેલા જોવા જઈએ તો પ્રિલિમિનરી પરીક્ષા જે એક એમસીક્યુ સ્વરૂપે તમારી એક્ઝામિનેશન યોજાવા જવા જઈ રહી છે અને એવી જ રીતના એના પછી મેન્સ પરીક્ષા જે એની અંદર ડિસ્ક્રિપ્ટિવ પેટર્નનો પણ સમાવેશ આપણી એક્ઝામિનેશનમાં થવાનો છે. સામાન્ય રીતે ક્લાસ 3ની પરીક્ષાઓની અંદર આપણે અત્યાર સુધી જોયું છે કે એમાં ઓબ્જેક્ટિવ પ્રકારના એમસીક્યુ બેઝ ક્વેશ્ચનની શક્યતા સૌથી વધારે જોવા મળતી આવતી હતી. પણ થોડાક સમય પહેલા સીસીની જે એક્ઝામિનેશનનું આયોજન થયું એમાં પણ આપણે જોયું કે બી ત્યાં વર્ણનાત્મક પરીક્ષા પદ્ધતિનો સમાવેશ પણ હવે ક્લાસ 3ની એક્ઝામમાં પણ સમાવેશ થવા મળ્યો. તો એ માટે ખૂબ જરૂરી બની ગયું કે ભાઈ અહીંયા આપણે સામાન્ય રીતે જે ઓબ્જેક્ટિવ પેટર્નની તૈયારી કરતા હતા એના કરતા આની અંદર થોડોક એપ્રોચ બદલાશે. તૈયારીના ભાગરૂપે વિષયોને તૈયાર કરતી વખતે આપણે બહુ વધારે ચેન્જીસ કરવાની જરૂર ભાગ્યે જ પડતી હોય, પણ જોવા જતા જ્યારે એને આપણે વર્ણનાત્મક પરીક્ષાની અંદર લખવા જવાનું હોય ત્યારે લખવાના ઓરલ જે આપણે અભિગમ ઉભો કરવાનો છે અથવા એની તૈયારીના ભાગરૂપે લેખન કૌશલ્ય ઉપર ધ્યાન આપવાનું છે એ બધી બાબતો ઉપર વિશેષ પ્રેક્ટિસ કરવી જરૂરી બને. તો અહીંયા વાત કરીએ ત્યાં ખાસ કરીને એના પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ પણ ઓલરેડી આપણને આ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા હતા જેની ચર્ચા આપણે આગળ જતા લેક્ચરમાં કરીશું. તો વાત કરીએ સૌથી પહેલા પ્રિલિમિનરી પરીક્ષાની. પ્રિલિમિનરી પરીક્ષા એક ટોટલી ઓબ્જેક્ટિવ પેટર્ન પરીક્ષા છે. આપણે આ પેટર્ન પરીક્ષાની અંદર જોવા જતા જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને આપણા પ્રિલિમિનરી પરીક્ષાના સિલેબસની અંદર ઓવરઓલ જોવા જતા એવા 3 કલાકના આ પેપરની અંદર પહેલાથી જ આપણને એક પ્રિસ્ક્રાઇબ્ડ સિલેબસ આપ્યો છે જેમાં 200 માર્કની આ એક્ઝામિનેશન આપણે ફેસ કરવાની છે. એમાં ગુજરાતી, ઇંગ્લિશ 2 લેંગ્વેજનો સમાવેશ છે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમીનો 30 માર્કનું વેટેજ. એવી જ રીતના હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર એનું 30 માર્કનું વેટેજ. એવી જ રીતના એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજીનું 30 માર્કનું. એની સાથે સાથે કરંટ અફેર્સ, મેથ્સ અને રિઝનિંગનું ટોટલ 40 માર્કનું વેટેજ. ઓવરઓલ જોવા જતા આમાં બધા જ વિષયોનો સમાવેશ એવી રીતે કરવામાં આવ્યો છે કે આપણે કોઈ પણ વિષયને નિગ્લેક્ટ કરી શકાય એવું નથી. ઓવરઓલ ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રિઝનિંગનું પણ વેટેજ જોવા જઈએ તો એ ઘણું ખરું છે. એટલે ઓવરઓલ જોવા જતા લગભગ
80 માર્ક જેટલું વેટેજ આપણું ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રીઝનિંગ અને કરંટ અફેર્સને જો ગણી લઈએ તો 110 માર્ક. એટલે એક ફાયદો તો ચોક્કસ કહી શકાય કે 200 માર્કની એક્ઝામમાં 55% જેટલું વેટેજ કુલ 4 સબ્જેક્ટની તૈયારીઓ કરવાથી અને કરંટ અફેર્સ સાથે ગણતા તો 5 સબ્જેક્ટની તૈયારી કરવાથી મેળવી શકાય. તો આ સ્ટ્રેટેજી ઉપર પણ ધ્યાન આપવાથી ઘણો ફાયદો થઈ શકે. જીકે નું વેટેજ જોવા જતા ત્યાં આગળ જોવા જતા લગભગ આપણે 30 માર્કના લેખે 90 માર્ક્સનું છે, જેની અંદર આપણે ઓવરઓલ જીકે ના બધા જ સેક્શન્સને ભણવાના આવશે. તૈયારીના ભાગરૂપે આ બેચની અંદર આપણે બધા જ વિષયો ભણવાના છે, જેમાં પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને તબક્કાઓનો સમાવેશ કરવામાં આવશે. આપણે આ જોઈ પ્રિલિમિનરી પરીક્ષા, જેની અંદર એક ઓબ્જેક્ટિવ પ્રકારની એક્ઝામિનેશનમાં કુલ 200 માર્કના પેપરમાંથી જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય એને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે. ઓબ્જેક્ટિવ એક્ઝામિનેશનની અંદર કુલ 1 માર્કનો જ બધું વેટેજ, તે ઉપરાંત નેગેટિવ માર્કિંગનો પણ સમાવેશ છે, જે નોર્મલ પદ્ધતિ હોય એ રીતના. અત્યારે ખાસ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ આ એક્ઝામિનેશન બે અલગ અલગ મોડમાંથી કોઈ પણ એક મોડમાં લેવાઈ શકે છે. એક ઓફલાઈન બેઝ પેપર બેઝ ટેસ્ટની અંદર OMR બેઝ પદ્ધતિથી અને બીજું જે છે ઓનલાઈન બેઝ ટેસ્ટ, જે પહેલા અગાઉ CCમાં જે યોજાઈ ગઈ એની જેમ. પણ અહીંયા હજી સુધી સ્પષ્ટપણે એવું ડિક્લેર કરવામાં આવ્યું નથી કે કયું માધ્યમ હોય, પણ આનાથી તૈયારીમાં આપણો કોઈ જ ફરક પડતો નથી. એટલે આપણે અત્યારે બાબતની ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ? તો અહીંયા આપણે જોયું ખાસ પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જે મુખ્ય સબ્જેક્ટ્સ અને એની બાબતો જે છે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ ગુજરાતીમાં હશે, ઓબ્જેક્ટિવ એક્ઝામિનેશન, અને એના પછીના ડિસ્ક્રિપ્ટિવ પોર્શનમાં આપણે આગળ જવાનું આવશે. જો વાત કરી ત્યાં ખાસ મુખ્ય પરીક્ષાની અંદર ઓવરઓલ પહેલાથી જ એના વિષયો, એની પેટર્ન અને એનો અભ્યાસક્રમ, આ બધી જ વસ્તુઓ પણ આપણને અહીંયા આગળ દર્શાવેલી છે. જોવા જઈએ તો ત્યાં ખાસ ઇંગ્લિશ અને ગુજરાતી 2 વિષય અને જનરલ સ્ટડીઝ ત્રીજો વિષય તરીકે 150 માર્કની એવી કુલ 350 માર્કની મુખ્ય પરીક્ષાનો આ વર્ણનાત્મક સિલેબસ આપણી એક્ઝામિનેશન માટે આપણે તૈયાર કરવાનો રહેશે. આનું આખું ડિટેલમાં પણ સિલેબસ આપવામાં આવ્યો છે, જે હું થોડીક જ વારમાં તમને સમજાવીશ. પણ અહીંયા આપણે સમજવું જરૂરી છે કે પ્રિલિમિનરી પરીક્ષા કરતા મુખ્ય પરીક્ષાની અંદર થોડો મેજર તફાવત એ બાબતે આઈને ઉભો રહે છે કે જ્યારે આપણે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ પેટર્ન પર આધારિત કોઈ પેટર્ન જો આપણે એક્ઝામ આપવા જવાની હોય તો આપણો મુખ્ય હેતુ એ જ હોય કે આપણે વધુ પડતું વાંચીએ અને વધુ પડતું યાદ રાખીએ. પણ જ્યારે મેઇન્સની વાત આવે ત્યારે આપણે સૌથી વધારે અગત્યનું સમજવાનું એ છે કે અહીંયા વાંચવાની અગત્યતા તો ખરી, પણ એના કરતા વધારે ત્યાં આગળ તમે કેવી રીતના વર્ણન કરી શકો છો એ બાબત ખૂબ જ અગત્યની છે. પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જોવા જઈએ તો ત્યાં 200 પ્રશ્ન પૂછાવાના છે, પણ મુખ્ય પરીક્ષાની અંદર 200 પ્રશ્ન નથી પૂછાવાના. એનો મતલબ પ્રશ્નોની સંખ્યા ઘટવાની છે. આપણે અંદર વર્ણન શક્તિ કેવી રીતના છે એ વસ્તુ ઉપર ખાસ વધારે ફોકસ કરવાનું આવશે. કેટલા પ્રશ્નો છે, શું છે, એની પેટર્ન પણ આપણને ડિપાર્ટમેન્ટે આપી દીધી છે. એ વસ્તુ પણ આપણે થોડીક વારમાં જોઈશું. એની અંદર માર્ક્સનું વેટેજ કેવી રીતના છે એ પણ પહેલાથી ડિક્લેર છે. તો અહીંયા આપણે સૌથી પહેલા સમજવાનું એ છે કે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર વધુ પડતું વાંચન, વધુ પડતું યાદ રાખવાનું અને વધુ પડતા પ્રશ્નોને સાચી રીતે સોલ્વ કરવાના, એ સ્ટ્રેટેજી આમાં લાગુ પડે. જ્યારે મુખ્ય પરીક્ષાની અંદર આપણે જે પણ વાંચીએ છીએ એમાં વધારે પડતું સમજણ ઉપર ધ્યાન આપવાનું છે અને તેને પછી વર્ણન કરવા માટે લેખન કૌશલ્ય ઉપર આપણે કેવી રીતના વધારે સારામાં સારી લખીને પ્રેક્ટિસ કરીએ, જેથી એક અસરકારક જવાબ અન્ય વિદ્યાર્થીઓ કરતા આપણો જવાબ વધારે પડતો અસરકારક કેવી રીતના બની શકે એની ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ? તો આપણી ઓરલ એપ્રોચ અને આપણી બેચની અંદર પણ આ જ પદ્ધતિથી આપણે એક એપ્રોચ ઉપર ફેકલ્ટીઝ લેક્ચર્સ લેવામાં લેશે. તો આપણે વાત કરી ત્યાં ખાસ મુખ્ય પરીક્ષાની અંદર જેમાં કુલ 3 કલાકના એવા 3 પેપરોની 350 માર્કની આપણી આ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ, મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે દરેક પેપરનો ડિટેલ સિલેબસ આપવામાં આવ્યો છે. એટલે ગુજરાતીની અંદર પણ ઓવરઓલ આપણા 3 કલાકના આ વેટેજની અંદર પેપરની અંદર એવા 100 માર્કની એક્ઝામમાં દરેક મુદ્દાઓ સ્પષ્ટ રીતે કેટલા માર્ક્સના હશે બધું જ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. નિબંધ લેખન 10 માર્ક, વિચાર વિસ્તાર 10 માર્ક, સંક્ષેપીકરણ 10 માર્ક, ગદ્ય સમીક્ષા 5 માર્ક, એવી રીતે પ્રચાર માધ્યમો માટે નિવેદન લખવાનું હોય તે 10 માર્ક, અને એવી જ રીતના નીચે પત્ર લેખન હોય તે 5 માર્કનું, રાઈટ? તો અહીંયા વાત કરીએ ત્યાં ખાસ આવી રીતના સિલેબસ અને બાકીના જે મુદ્દાઓ છે એની અંદર ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, ગુજરાતી વ્યાકરણ, જેની અંદર કુલ એવા 10 મુદ્દાઓ. એટલે કુલ 10 એવા અલગ અલગ સેક્શન પૈકી આપણે આ 100 માર્કની એક્ઝામિનેશન તમારે ડિસ્ક્રિપ્ટિવ પેટર્ન જે ગુજરાતી ભાષા માટે પૂછાવાની છે. સામાન્ય રીતે આપણે આ જ પેપરની પેટર્ન પહેલા અગાઉ જોઈ ચૂક્યા છે, જે CCની પેટર્નમાં હતી અને ઘણા અંશે STI DYSO જેવી એક્ઝામમાં પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. એ જ પદ્ધતિ આપણે આની અંદર આવવાની છે. તો તૈયારીના ભાગરૂપે આપણે જ્યારે અહીંયા આગળ રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય તો એક રીતે સારી બાબત છે કે હવે આપણે ઘણી બધી એક્ઝામિનેશન એક જ તૈયારીથી ફેસ કરી શકવાના છે. એટલા માટે આ તૈયારીને ખૂબ જ ગંભીરતાથી અને આ તકને બહુ જ સારી રીતે મહેનત કરીને એકવાર સારી ડિટેલમાં તૈયારી કરવી જોઈએ, રાઈટ? તો આપણે જોયું આખો ગુજરાતીનો સિલેબસ કે જેની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જે ગુજરાતી હતું એ ગ્રામર હતું અને અહીંયા આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણનાત્મક, રાઈટ? તો આ બંને
પોર્શનને જોતા આપણે ગ્રામર અને ડિસ્ક્રિપ્ટિવ બંને ઉપર આ બેચમાં ફોકસ કરવાની છે, રાઈટ. એવી જ રીતના આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ત્યાં આગળ એસે રાઇટિંગ એ 10 માર્ક્સનું, એવી જ રીતના લેટર રાઇટિંગ છે એ 10 માર્કનું, રિપોર્ટ રાઇટિંગ છે એ 10 માર્કનું છે. રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે તમને વિઝ્યુઅલ એવી વસ્તુ આપી હોય કે જેના આધારે તમારે એના પરથી લખવાનું છે કે વિઝ્યુઅલ પરથી આધારિત તમારી માહિતી શું હોઈ શકે, અથવા તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો એના આધારે તમારે કુલ એવા 150 વર્ડનો આખો એક તમારે એક પેરેગ્રાફ લખીને એના ફોર્મેટમાં 10 માર્કની એક્ઝામિનેશનના ફોર્મેટ આપવાનું છે. એવી રીતના જોઈએ તો ત્યાં આગળ ફોર્મલ સ્પીચ, રાઈટ, એટલે ઘણા બધા મુદ્દાઓ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને તમારા ઓવરઓલ વ્યક્તિત્વનો વિકાસ પણ કેવો થયેલો છે અને તમે વર્ણન શક્તિ પણ કેવી ધરાવો છો એ રીતના બાબતોનો આપણા પ્રેક્ટિકલ આધારિત ઓરલ સિલેબસ આપણે જોતા આવ્યા છીએ. એવી જ રીતના અત્યારે 5મો મુદ્દો જે છે ફોર્મલ સ્પીચનો, જે 10 માર્કનો છે. એવી જ રીતના બાકીના મુદ્દાઓમાં જોઈએ તો પ્રેસી રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ ગ્રામરનો સેક્શન, રાઈટ. અને તે ઉપરાંત લાસ્ટ જે મુદ્દો છે એ ટ્રાન્સલેશનનો છે. તો ઓરલ ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર આપણે જે અગાઉ મેં તમને વાત કરી એ પ્રમાણે 12મા ધોરણ સુધી જે અભ્યાસ કર્યા છે એમાંથી ઘણા બધા મુદ્દાઓથી આપણે પરિચિત છીએ, પણ અહીંયા ઘણીવાર આપણને ગભરાટ થતો હોય કે સાહેબ અત્યાર સુધી મેં કોઈ પણ તૈયારી કરી હોય એમાં ઓબ્જેક્ટિવ જ તૈયારી કરી છે તો વર્ણનાત્મક માટે શું કરાય અને વર્ણનાત્મક માટે આપણને ના આવડે તો શું, અથવા તો કેવી રીતના લખવું, આ બધા જ મૂંઝવતા પ્રશ્નો હોઈ શકે. પણ અહીંયા મિત્રો આપણે સમજવાની જરૂર છે કે આપણી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે કોઈ પણ વિષય અથવા કોઈ પણ પરીક્ષા આપણે આપવા જઈએ છીએ તેની અંદર બહુ મેજર એવા કોઈ ચેન્જીસ નથી હોતા કે જે તમે તમારી અંદર ડેવલપ કરી ના શકતા હો. એવી કોઈ બાબત પરીક્ષાની અંદર નથી પૂછાતી કે જે તમે તૈયાર ના કરી શકતા હો અથવા તમે સાવ અજાણ હોય અથવા તમે પહેલા જોઈ જ ના હોય. આપણે બધા જ વિષયોથી પરિચિત છીએ, સ્કૂલમાં ભણી ચૂક્યા છીએ. ઇંગ્લિશ અને ગુજરાતી જેવા વિષયને 12મા ધોરણ સુધી એઝ અ વિષય તરીકે આપણે ભણી ચૂક્યા છે. હા, એ વાત અલગ છે કે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણો એપ્રોચ અલગ હતો, ત્યારે પાસ થવાનો અથવા ખાલી માર્ક્સને એક બેઝ એપ્રોચ હતો. જે અહીંયા પરીક્ષાની અંદર આપણે વધુમાં વધુ સ્કોર કરીને નોકરી મેળવવા સુધીના પ્રયાસમાં જવાના છે. એટલે એ સ્વાભાવિક છે કે પહેલા કરતા આપણે વધારે ગંભીર બન્યા છીએ, પહેલા કરતા વધારે આપણે મેચ્યોર થયા છીએ અને પહેલા કરતા વધારે આપણી જરૂરિયાત ઊભી થઈ છે. તો એ મતલબ આની અંદર આપણે જે પહેલા માર્ક્સ મેળવતા હતા અથવા પહેલા જે વસ્તુ આપણે કરી હતી એનાથી વધારે સારું પરફોર્મ કરી જ શકીએ છીએ, એમાં કોઈ બેરાય નથી, રાઈટ. હવે આપણે જોયું કે ગુજરાતીનો સિલેબસ, ઇંગ્લિશનો સિલેબસ, એવી જ રીતના જીકેનો પણ સિલેબસ પહેલાથી આપી દેવામાં આવ્યો છે, જેની અંદર ખાસ કરીને જીકેની અંદર કુલ એવા 150 માર્કની આપણી એક્ઝામિનેશનની અંદર ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત તથા દેશની ભૂગોળ, તે ઉપરાંત વિજ્ઞાન ટેકનોલોજી, પ્રાદેશિક, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વર્તમાન પ્રવાહો, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, ભારતીય અર્થતંત્ર, જાહેર વહીવટ, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર જેવા સબ્જેક્ટ્સનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. એટલે ઓવરઓલ જીકેની અંદર પણ આપણને પ્રિસ્ક્રાઇબ સિલેબસ 150 માર્કના અંદર એના વેટેજ સાથે આપણને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટપણે તમે કયા વિષયને કેટલો ભાર આપવો જોઈએ એ પણ આપણને આની અંદર ધ્યાનથી ખબર પડે છે, રાઈટ. હવે મેં તમને પહેલા પણ કીધું કે અહીંયા ફક્ત સિલેબસ નથી, એની અંદર પૂછાતી પેટર્ન અને કેટલા પ્રશ્નો પૂછાશે એવું પણ આપણને અહીંયા ગાડી એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે નોટિફિકેશનમાં. તો થોડુંક એ સમજીએ. પેપર 3 જનરલ સ્ટડીઝની પેપર છે, એની અંદર ઓરલ જોવા જતા 1 માર્કનો ક્વેશ્ચન, 2 માર્કનો ક્વેશ્ચન, 3 માર્કનો ક્વેશ્ચન અને 5 માર્કનો ક્વેશ્ચન, આવી રીતે 4 અલગ અલગ પેટર્નની અંદર ક્વેશ્ચન્સના આ જવાબ આપણે આપવાના આવશે, જેની અંદર નંબર ઓફ ક્વેશ્ચન્સ પહેલાથી જ નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે કે કુલ એવા 56 ક્વેશ્ચન નું 150 માર્કનું વેટેજ થશે. એનો મતલબ 1 માર્ક વાળા 10 ક્વેશ્ચન જેનું 10 માર્ક્સ, એવી રીતના 2 માર્ક વાળા 10 ક્વેશ્ચન એટલે 20 માર્ક, 3 માર્ક વાળા 30 ક્વેશ્ચન એટલે 90 માર્ક, 5 માર્ક વાળા 6 ક્વેશ્ચન એટલે 30 માર્ક, રાઈટ. એટલે 5 માર્કના ક્વેશ્ચનમાં સ્વાભાવિક છે કે ત્યાં આગળ તમારે શબ્દો મર્યાદા વધારે હશે અને 1 માર્કના ક્વેશ્ચનની અંદર શબ્દ મર્યાદા ઓછી હશે. એને અનુલક્ષીને જ આપણે આ જવાબ અને આ પેટર્ન ઉપર તૈયારી કરવાની છે. આના માટેની રાઇટિંગ પ્રેક્ટિસ અને એવી જ રીતના આપણી અહીંયા આગળ ટેસ્ટ સિરીઝ પણ અહીંયા આગળ આ બેચની અંદર સમાવેશ કરવામાં આવેલ છે, જે તમે ઘરે બેસીને એક્ઝામ્સ આપી શકશો, રાઈટ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા આગામી જે એક્ઝામિનેશન યોજાવા જઈ રહી છે રેવન્યુ તલાટી, એના માટેની સમર્પણ બેચ લોન્ચ થઈ ચૂકી છે. આજના મારા ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આ સમર્પણ બેચ અંતર્ગત કઈ કઈ બાબતો તમને પરીક્ષા માટે ઉપયોગી બનવાની છે, પરીક્ષાની માટે ખૂબ અગત્યની હોય એવી રણનીતિ અને સમર્પણ બેચની અંદર તમે અગર જો જોડાયા હો તો તમને એની અંદર શું લાભ થવાના છે, અથવા તમારે સમર્પણ બેચ જો જોડાવાની બાકી હોય તો ફટાફટ આ બેચની અંદર ખાસ જોડાઈ જજો.
બેચની વાત કરીએ તો ખાસ કરીને આ એક ફોકસ્ડ બેચ છે, જેની અંદર ખાસ કરીને રેવન્યુ તલાટીની આગામી પરીક્ષાની અંદર નવા સિલેબસના આધારે સંપૂર્ણ પ્રિલિમિનરી પરીક્ષા અને મેઇન્સ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. આ કોર્સ 9th જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે લાઈવ છે. લાઈવ અગર તમે જો કોઈ કારણસર મિસ કરો તો તમે રેકોર્ડેડ સેક્શનમાં પણ જોઈ શકો છો. બેચની વિશેષતાની જો વાત કરીએ તો નવા પરીક્ષાની આ પદ્ધતિ અને અભ્યાસક્રમ પ્રમાણે જ આખો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. દિવસમાં એક લેક્ચર 2 કલાકનો, જરૂરી લાગે તો ત્યાં 4 કલાકનો, આવી રીતના દરરોજના સિલેબસને ન્યાય આપતા પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ સિલેબસને આપણે આ કોર્સની અંદર કવર કરવા જઈ રહ્યા છે. રેવન્યુ તલાટી જેવી આ પરીક્ષાની અંદર જોવા જતાં ખૂબ જ સારી એવી સંખ્યામાં જ્યારે આટલી મોટી વેકેન્સી આપણને જ્યારે આ મળી હોય ત્યારે આવી તકને ખાસ કરીને ઝડપી લેવી ખૂબ જરૂરી છે. પરીક્ષાની અંદર અગાઉ જ્યારે જોઈએ તો ઘણા બધા જે ફોર્મ્સ ભરાતા હતા એની સરખામણીએ આ વખતે તમારી સ્પર્ધા ઘણા અંશે ઓછી હોય એવું લાગી રહ્યું છે. એટલા જ માટે આની અંદર ફોકસ્ડ તૈયારી કરવાથી તમને લાભ ઘણો થઈ શકે. તો ખાસ અગર તમારે આ કોર્સમાં જોડાવાનું બાકી હોય તો રાહ શેની જુઓ છો, ફટાફટ આ લાઈવ બેચની અંદર જોડાઈ જાઓ, જેની અંદર વિધાઉટ બુક અને વિથ બુકના 2 ઓપ્શનની અંદર તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. લાઈવ બેચની અંદર તમામ ફેકલ્ટીઝ દ્વારા તમને સંપૂર્ણ લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે અને તમે એની સાથે સાથે અગર મટીરિયલના ઓપ્શનમાં જતા હો તો બધું જ મટીરિયલ તમારા ઘરે પહોંચી ગયું હશે. ટેસ્ટની અંદર ખાસ કરીને ઘરે બેસીને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટની અંદર પણ ખાસ કરીને તમને PDF સ્વરૂપે પેપર્સ મોકલી આપવામાં આવ્યા હોય, તમે એને લખીને પાછા મોકલશો એટલે ફેકલ્ટી એને ઇવેલ્યુએટ કરીને પાછા આપશે. આ તક ખાસ ચૂકાય એવી જરૂર નથી, એટલા માટે ખાસ એની તૈયારીઓમાં ક્યાંય લેટ ના કરશો. ત્યારબાદ અગર CCની પરીક્ષા જ્યારે આવવાની હવે ટૂંક સમયમાં તૈયારી હોઈ શકે નવી ભરતીની, તો એના માટે પણ આપણી આ તૈયારી ચોક્કસપણે તમને લાભ થઈ શકે. એટલા માટે તમે આગામી આ 2 એક્ઝામને ફોકસ કરતી આ બેચની અંદર જો તમે અત્યારથી તૈયારી શરૂ કરો તો ડેફિનેટલી તમને લાભ ઘણો થઈ શકે. તો ખાસ આના પછી હવે રેવન્યુ તલાટીની પરીક્ષાની અંદર કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનો છે એના માટેનો મારા પછીનો આ જે વિડીયો છે એ ખાસ જોજો, જેમાં મેં ઘણી બધી ટિપ્સ આપી છે કે જેની અંદર ઘણી બધી બાબતનો સમાવેશ થાય છે કે જે તમને આ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે અને જે અમે આગામી આ બેચની અંદર પણ આપવા જઈ રહ્યા છે એનો પણ સમાવેશ છે. તો આશા રાખું છું કે તમે લિબર્ટી સાથે જોડાઈને તમારું આ સરકારી નોકરી મેળવવાનું સપનું એ સાકાર કરશો અને અમે ક્યાંક તમને એની અંદર મદદરૂપ થઈએ એવો આનંદ પણ અમને મળશે. રાઈટ? વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો આપણે વાત કરી ત્યાંની ખાસ કરીને મેં તમે પહેલા જ કીધું કે ભાઈ અહીંયા ગાડી આપણે સિલેબસ તો મેળવી લીધો, ફોર્મ પણ ભરી લીધું, લિબર્ટીની આ કોર્સમાં પણ જોડાઈ ગયા અથવા જોડાવાનું વિચારી રહ્યા છે, જે પણ બાબત હોય, પણ ખૂબ જ અગત્યનું છે કે તૈયારીને ધ્યાનમાં રાખતા અગર તમે રેવન્યુ તલાટી પરીક્ષાની જો વાત કરતા હો તો પરીક્ષા પાસ કરવા માટે શું જરૂરી છે. રેવન્યુ તલાટી પરીક્ષા માટે તમારે પાસ કરવી હોય તો કઈ એવી બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવાની છે એ આપણે સમજીએ. જ્યારે આપણે તૈયારીઓ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલું આપણને આપેલો સિલેબસ સંપૂર્ણપણે તમે પોતે એને જાણતા હોવા જોઈએ, તમને યાદ હોવો જોઈએ, જેથી કરીને તમે જ્યારે તૈયારી કરતા હો કે પણ પુસ્તકનું રીડિંગ કરતા હો ત્યારે તમને ખબર હોય કે મારે આ પુસ્તકમાં મારે આ એક્ઝામ માટે કામનું છે કે નથી. એટલે સૌથી પહેલું બાબત આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરીએ ત્યાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે સંપૂર્ણ અભ્યાસક્રમને પોતે જાણતા હોય અને એને યાદ પણ રાખ્યો હોય. ઉદાહરણ સ્વરૂપે જ્યારે તમે ઇતિહાસનું વાંચન કરતા હો તો ઇતિહાસ એક ઘણો વિશાળ સબ્જેક્ટ છે. એની અંદર તમે તૈયારી કરતી વખતે જો અગર એ જાણતા હો કે તમે જે વસ્તુ વાંચી રહ્યા છો એ તમારા આ રેવન્યુ તલાટીના સિલેબસમાં છે તો તમે એને ઊંડાણમાં વાંચી શકો. તમે અગર એ જાણતા હો કે ના સિલેબસમાં નથી તો તમે એની બાજુ સમય વેડફવાનું બંધ કરી દેશો. એટલા માટે સૌથી પહેલો અને જે સૌથી અગત્યનો મુદ્દો જો કહી શકાય તો એ છે અભ્યાસક્રમને તમે સંપૂર્ણપણે જાણીને યાદ રાખવો જરૂરી છે. એવી જ રીતના જો વાત કરીએ ત્યાં ખાસ કરીને ખૂબ જ અગત્યનું છે કે ભાઈ આની અંદર ઘણા બધા વિષયો આપણે જોયા સિલેબસમાં, પ્રેમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, તે બધા જ વિષયો પૈકી તમારે એ સમજી લેવાનું છે કે અગર તમે જો આ પરીક્ષા પાસ કરવા માટે સાચેમાં ગંભીર હોવ તો બીજો મુદ્દો જે અગત્યનો છે એ છે ગમતા વિષયો, ન ગમતા વિષયો અને ઓછા ગમતા વિષયો ને અલગથી તારવી લેવા. જેથી કરીને ઘણી વખત મેં વિદ્યાર્થીઓને એવું જોયું છે કે આવડતા વિષય અથવા ગમતા વિષયો ઉપર વધારે પડતો સમય આપી દેવામાં આવે અને ન આવડતા વિષયોને ધ્યાનમાં લેવામાં ના આવતું હોય. અહીંયા આપણે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યાં માર્ક્સનું વેટેજ છે પણ એ વિષય આપણને નથી ગમતો તો એ વિષયને આપણે તૈયાર તો ચોક્કસ કરવો જ પડશે. અગર કોઈ આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તો એમને મેથ્સ ઓછું ગમતું હશે
તો આપણે એને સંપૂર્ણપણે નિગ્લેક્ટ નહીં કરી શકાય, પણ ચોક્કસપણે તમે એક સ્ટ્રેટેજી એવું બનાવી શકો કે ભાઈ મારે મેથ્સની અંદર મિનિમમ માર્ક્સ જો મેળવવા હોય તો હું આટલા ચેપ્ટર્સ જો કરી લઉં તેનાથી મને મિનિમમ માર્ક્સ મળી જવાથી મારું મેરિટ સુધી પહોંચવું શક્ય બની જાય. અહીંયા આપણે એટલું જ સમજીને ચાલવાનું છે કે અહીંયા આપણે બધા જ વિષયોમાં સરખી જ રીતે હોશિયાર હોઈશું અથવા કરી લઈશું એવો કદાચ જો અત્યારે આત્મવિશ્વાસ ના હોય તો આપણે એની ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. પણ તમે અલગ અલગ 3 આ મુદ્દાઓ પર જ્યારે એ નક્કી કરી શકો કે ભાઈ મારા અલગ અલગ આવી રીતના વિષયોનું વર્ગીકરણ તમે કર્યા પછી જ તમે એમ નક્કી કરી શકો કે મારા આટલા વિષયો મજબૂત છે તો મારે દિવસમાં હવે આને બહુ વધારે સમય આપવાની જરૂર નથી, તેને હું 1 કલાક કે 2 કલાક આપું. મારા આટલા વિષય એવા છે જે મને નથી ગમતા કે જેનું ફાઉન્ડેશન અથવા મારે જેને તૈયાર કરવા માટે વધારે ઊંડાણમાં મહેનત કરવી પડશે તો મારે એને 2 થી 3 કલાક આપવા જોઈએ. અને એક એવા વિષય છે કે જે મને ઓછા ગમે છે પણ જેની અંદર વધારે મહેનત કરવાથી હું એને વધારે મજબૂત બનાવી શકું છું, તે વિષય ઉપર થોડું સ્ટાર્ટિંગમાં ભાર આપીને એને તમે બાકીના પાછળના ટાઈમમાં આ વિષય માટે વધારે સમય ઉભો કરી શકો એવી રણનીતિ બનાવી શકાય. એટલે સૌથી પહેલા આપેલા બધા જ વિષયોમાંથી પહેલા આ રીતના તારવી લો કે કયા કયા વિષયો તમે આ 3 કેટેગરીની અંદર મૂકો છો અને એના આધારે એના અનુસંધાનમાં જ તમારે એના પોઈન્ટ્સ અને એના પોતાના વેટેજ આપવાની જરૂર છે, સમયને ધ્યાનમાં રાખતા. રાઈટ. ત્યારબાદ જોઈએ ત્યાં સૌથી વધારે અગત્યનું છે કે યોગ્ય મટીરિયલની પસંદગી. આ મિત્રો બહુ જ અગત્યનું છે. ઘણી વખત આપણે તૈયારીઓ શરૂ કરતા હોય ત્યારે આપણે ઘણા બધા ગાઈડન્સ માટેની અલગ અલગ વેબસાઇટ્સ અથવા તો આપણે ક્યાંક યુટ્યુબ ચેનલ્સ અથવા રીલ્સને ફોલો કરતા હોઈએ ત્યારે ખૂબ અગત્યનું છે કે આપણે કોઈ પુસ્તક વાંચવાની શરૂ કરી, અગર કોઈ મિત્ર અથવા તો કોઈ ઇન્ફ્લુએન્સર એવું કીધું કે આ પુસ્તક કરતા વધારે સારું જેમાંથી એક્ઝામમાં પૂછાય છે, તો આપણે ક્યાંક ને ક્યાંક જે વાંચન કરતા તે પુસ્તકને બાજુ મૂકીને આપણે બીજી પુસ્તક વાંચવા જતા રહીએ. તો અહીંયા ખાસ ધ્યાન આપો મિત્રો, આવી ભૂલ કરશો નહીં. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે તમારે પુસ્તકની પસંદગી એ તમારે સિલેબસના આધારે આપેલા મુદ્દાઓ અને એ જ પરીક્ષાની અંદરથી પૂછાયેલા પ્રશ્નો ભૂતકાળની એક્ઝામમાં એના 2 જ પેરામીટર ઉપર તમે પસંદગી કરો એ વધારે સારું. ઉદાહરણ સ્વરૂપે તમે અગર સિલેબસ હાથમાં લઈને બેઠા છો તો તમે પુસ્તક ખોલો, એની ઇન્ડેક્સને જુઓ, તમને અગર મેજોરિટી વસ્તુઓ જેમાંથી કોમન મળી જતી હોય તો પુસ્તક આપણા માટે ઉપયોગી છે. આ પહેલું એક તારણ. બીજું, તમે ધારો કે થોડાક એક પેપર હાથમાં લો, કોઈ પણ એક પ્રશ્નપત્ર હાથમાં લો જે અગાઉ રિસેન્ટલી 1-2 એક્ઝામ પહેલા જ લેવાયું હોય, 1-2 મહિના પહેલા અગર કે 3 મહિના પહેલા લેવાયું હોય એવું પેપર હાથમાં લો અને પેપરમાંથી અમુક પ્રશ્નોના જવાબ તમે પુસ્તકમાં શોધવાનો ટ્રાય કરો. અગર એ પ્રશ્નોનો જવાબ તમને પુસ્તકમાં મળી જતો હોય અને એવા વધારે પડતા પ્રશ્નોના જવાબ તમને મળી જતા હોય તો આપણા માટે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે આ પરીક્ષાલક્ષી પુસ્તક બનાવવામાં આવી છે તો એની પર વિશ્વાસ કરવામાં કંઈ જ ખોટું નથી. એટલે યોગ્ય રીતે તમારી પુસ્તકની પસંદગી જ તમને તમારા સમયનો સદુપયોગ કરવા માટે બેનિફિશિયલ થશે અને એનાથી તમે ખોટા પુસ્તકોના વાંચનથી દૂર રહી શકશો. એટલે અહીંયા રાઈટ મટીરિયલ સિલેક્શન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. ત્યારબાદ તમારા નબળા વિષય માટે યોગ્ય રણનીતિ બનાવો. અહીંયા મેં તમે પહેલા જ કીધું કે જ્યારે આપણે અલગ અલગ વિષયોની તારણ કરી જ લીધું છે તો એવા વિષયો કે જેમાં ખાસ કરીને તમને માર્ક્સ વધારે કપાઈ શકતા હોય અથવા તમે જેની અંદર વેટેજ નથી આપી રહ્યા એ વિષયોને અલગથી તૈયાર ખાસ કરવા. મેં કીધું એ પ્રમાણે અગર મેથ્સ તમારો વિષય નબળો છે તો એના માટે એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને એના પ્રોપર ફાઉન્ડેશન મજબૂત કરીને એની અંદર જરૂરી હોય એવા બધા જ પ્રશ્નો, એની બેઝિક બાબતો, એની અંદર સિમ્પ્લિફિકેશન હોય, અંદર તમે બેઝિકની અંદર જોવા જતા ત્યાં આગળ તમે ટેબલ્સની વાત કરીએ તો એ બધા જો તમારે તૈયાર કરવાના બાકી હોય તો ત્યાંથી શરૂઆત કરવી પડશે. એટલે જ્યાં આગળ તમારો સાવ વીક વિષય છે તેનું ફાઉન્ડેશન મજબૂત કરવા માટે શું કરવાનું છે ત્યાંથી શરૂઆત કરવી પડે. એવરેજ અથવા આવડતા વિષયની અંદર એ જરૂર નહીં પડે. એટલા માટે ઓવરઓલ તમારા જે પણ નબળા વિષય છે એની અંદર તમે યોગ્ય રણનીતિ બનાવવા માટે ખાસ કરીને થોડોક સમય આપો જેથી કરીને તમે એ જ વિષયમાં સૌથી વધારે ગુણ મેળવી શકો એવો ત્યાં આગળ સ્કોપ ઊભો છે. તમને જે વિષય બહુ સારો આવડે છે એ જ વિષયમાંથી તમે બહુ વધારે ગુણ મેળવી શકો એવું નહીં થઈ શકે. એની અંદર જેટલું તમે લાવી શકતા હતા એટલું લાવી રહ્યા છો, એમાં વધુમાં વધુ 10% વધારો થઈ શકશે. અહીંયા જે નબળો વિષય છે એની પર થોડુંક વધારે માર્ગદર્શન મેળવીને તમે એ વિષયની અંદરથી વધારે સારો સ્કોર મેળવી શકશો. રાઈટ. ત્યારબાદ જોઈએ તો ખાસ કરીને જે પણ મજબૂત વિષય છે, અમુક વાર એવું બને કે તમે એક વિષયને બહુ જાણતા હો તો સૌથી પહેલા તે સમજી લેવાની જરૂર છે કે તમે જે વિષયને મજબૂત માનો છો એ પહેલા મજબૂત છે કે નહીં એને તપાસવા માટે છેલ્લી 3 વખતની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરવાનો ટ્રાય કરો અને એ પ્રશ્નોના જવાબ તમને જો સાચા પડી જતા હોય તેનો મતલબ એ વિષય આપણો ઘણા અંશે તૈયાર છે અને મજબૂત પણ છે. તો મજબૂત વિષયની અંદર ખાલી તમારે એ જ જોવાનું છે કે અગર હું કોઈ પણ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરું તો મને કયા કયા મુદ્દાઓ આની અંદર નથી આવડતા. એટલે એની અંદર જે પણ નેગેટિવ માર્કિંગ થઈ શકતા હોય એટલા જ મુદ્દાઓ ઉપર તમારે વિશેષ મહેનત કરવાની છે.
એટલે મજબૂત વિષયોની અંદર જેમ કે મેથ્સની અંદર તમારું ફાવટ સારી હોય તો તમે એવા 20 દાખલાઓ કે 20 પ્રશ્નો સોલ્વ કર્યા જે અગાઉની પરીક્ષાના આધારિત હતા, તેમાંથી તમે 15 થી 16 પ્રશ્નોના જવાબ સાચા મેળવી લીધા, પણ 5 થી 6 પ્રશ્નોના જવાબ નથી આવડ્યા, તો તમારી તૈયારી માટે ખૂબ જ અગત્યનું છે કે આપણે 15 પ્રશ્નો તો આવડી ગયા છે, એની પર વધારે ટાઈમ નથી આપવાનો, પણ જે 5 પ્રશ્નો નથી આવડ્યા, જેના માર્ક્સ કપાયા છે, એ જ તમારા માટે તૈયારી માટે ખૂબ અગત્યના છે. નબળા વિષયમાં તમને કદાચ 15 પ્રશ્નો નહીં આવડે એવું થતું હશે, અને જ્યારે તમારો મજબૂત વિષય હશે એની અંદર તમે 15 પ્રશ્નો આવડી ગયા થતું હશે. આ બંનેનું જો સંતુલન બેલેન્સ કરવામાં આવે તો તમારી તૈયારી યોગ્ય દિશામાં જવાનું ચાલુ થશે. આ બાબતો ખાસ આપણે સમજી લીધી, રાઈટ? એવી જ રીતના જો વાત કરી ત્યાં આગળ ખાસ કરીને મેજોરિટી વખત વિદ્યાર્થીઓ ઘણા પ્રકારના ટાઈમ ટેબલના બનાવવાના પ્રયાસમાં લાગેલા હોય, તો અહીંયા તમે અગર જો રેવન્યુ તલાટીની આ પરીક્ષાને એક નિર્ધારિત સમયની અંદર તૈયારી કરીને પહેલા જ એટેમ્પની અંદર તમે પાસ કરવા માંગતા હો, ત્યારે ખૂબ જ જરૂરી છે કે તમે પ્રોપર એનું આયોજન કર્યું હોય. એક એવું ટાઈમ ટેબલ બનાવો કે જેનું તમે અમલ કરી શકતા હો. અહીંયા બહુ જ અગત્યનું છે કે તમે એવું કોઈ ટાઈમ ટેબલ ના બનાવો કે જે તમારું ઓવરઓલ બાયોલોજીકલ, તમારા ઓવરઓલ રેગ્યુલર શેડ્યુલ, તમારા સબ્જેક્ટ્સને ના ગમતું હોય એવી કોઈ બાબત, એ બધી બાબતો ને ધ્યાનમાં લીધા વગર અગર તમે ટાઈમ ટેબલ બનાવશો, તમારા અવેબિલિટી વાળા ટાઈમ, તમે જોબ કરતા હો અથવા તમે કોલેજની સાથે તૈયારી કરતા હો માસ્ટર્સ સાથે, તો એ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને તમે એક ડિસિપ્લિન વાળું ટાઈમ ટેબલ બનાવો કે જે તમે અમલ કરી શકો. અને એ અમલ કરી શકાય એવા એક કન્ડિશનની સામે એવું કમ્પલ્શન ના મૂકશો કે મારે કરવું જ છે. અગર કોઈક દિવસ નથી થતું, કોઈ વાંધો નથી, આવતીકાલે એને ફોલો કરવાનું શરૂ કરો. ટાઈમ ટેબલ એવું બનાવો કે જેનાથી તમને અચાનક જ કોઈ અગવડ ના પડતી હોય અને તમારું શેડ્યુલ ડિસ્ટર્બ ના થતું હોય. દરરોજ જે આપણે 1 કલાક 2 કલાક ધીમે ધીમે શરૂ કરી અને પછી જેને આગળ તમે એ કલાકો વધારતા જાઓ અને પછી ટાઈમ ટેબલને વધારે મજબૂત બનાવતા જાઓ, એટલે અમલ થઈ શકે એવું જ એક ટાઈમ ટેબલ. અને પછી જ્યારે એ ટાઈમ ટેબલ બનાવો છો તો એની અંદર ચોક્કસ બને છે કે તમે એ ટાઈમ ટેબલને ડિસિપ્લિન મેનરમાં કેવી રીતના એનો અમલ કરવા માટે તમે મહેનત કરી રહ્યા છો. તમે આજે એ વસ્તુ નક્કી તો કરી લીધી કે મારે આ તૈયારી કરીને એક્ઝામ પાસ કરવી છે, પણ શું સાચેમાં એ વિચાર કરવાથી થઈ જશે ખરા? ના. એના માટે તમારે બહુ જ ડિસિપ્લિનમાં કામ કરવાની તૈયારી જોશે. તમે એક આપેલા સમય અને એક પ્રોપર શેડ્યુલને જ્યારે ફોલો કરવા માટે પ્રયાસ કરતા હો ત્યારે ઘણી બધી જગ્યાએ તમારે અમુક બધી વસ્તુઓ છોડવી પડશે. અમુક એવી બાબતો છે કે જે તમારે ધ્યાનમાં લગભગ લેવાની જરૂર ના લાગતી હોય તેને બાજુમાં મૂકી દેવી પડશે. એટલે ડિસિપ્લિન મેનરની અંદર તમે પોતે ટાઈમ ટેબલનો અમલ કરો એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવું. એટલે જ લખ્યું છે કે ડિસિપ્લિન સાથે ટાઈમ ટેબલને ફોલો કરો. તમે નક્કી કર્યું છે કે મારે સવારના 7 વાગે ઉઠીને આ કામ કરવાનું છે તો કરવાનું જ છે. એમાં કોઈ જ બીજો બાંધછોડ ન હોઈ શકે, એની અંદર બીજું કોઈ પણ પ્રકારનું રિલેક્સેશન ના હોઈ શકે. હા, કોઈ કારણસર અગર આપણી તબિયત આપણને સાથ નથી આપી રહી, એવા કોઈ 1-2 દિવસ આપણે પૂરેપૂરો આરામ કરી લેવો, ત્યારે ટાઈમ ટેબલને વળગી નહીં રહેવું. પણ આરામ પણ એવો એટલો બધો કરી લેવો કે જેનાથી આપણે બહુ વધારે માંદગી ખેંચાઈ પણ ના જાય. અને એટલા જ માટે ખાસ કરીને ઓવરઓલ થઈ શકે એ રીતે ટાઈમ ટેબલ બનાવવું, પણ એના પછી એને ડિસિપ્લિન મેનરમાં એને કન્ટિન્યુઅસ ફોલો કરવું. અગર નથી થતું તો બીજા કે ત્રીજા દિવસે પાછું એ ફોલો કરવાના માઇન્ડસેટમાં આવી જવું, રાઈટ? તો અહીંયા વાત કરીએ ખાસ કરીને તમે જે તૈયારીઓ કરો છો, તો હવે તમે જે તૈયારી કરતા હો એનું ખાસ કરીને ઇવેલ્યુએશન, એટલે તમે યોગ્ય દિશામાં રણનીતિ બનાવી દીધી, રિસોર્સિસ પકડી લીધા, પુસ્તકો વાંચવાનું પદ્ધતિ બનાવી દીધી, ટાઈમ ટેબલ પણ બનાવી દીધું અને એનો યોગ્ય ફોલો પણ કરો છો. આ બધું જ થયા પછી એવું બનતું હશે કે ક્યાંક આપણી જે રણનીતિ અથવા જે સ્ટ્રેટેજી છે એ સાચી છે કે નહીં, એને ચેક કરવાનું ક્યાંક રહી જાય તો પણ પ્રોબ્લેમ થાય. અમુક વિષયોની અંદર આપણે કોઈ વિષયની અંદર કયા પોઈન્ટને કેટલો ભાર આપવો જોઈએ, કેટલું ઊંડાણમાં રીડ કરવું જોઈએ, એ બધી બાબતો અને પરીક્ષા લક્ષી છે કે નહીં એ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવા માટે, અથવા તો એ પરીક્ષા લક્ષી જ આપણે જઈ રહ્યા છે કે નહીં એને તપાસવા માટે આપણે જો જરૂરી છે તો એ રેગ્યુલર રીતે તમે તપાસતા રહો. એના માટેનું સૌથી બેસ્ટ માધ્યમ હોય તો એ છે ટેસ્ટ. રેગ્યુલર બેઝ ઉપર વીકલી ટેસ્ટ, તે ઉપરાંત મંથલી ટેસ્ટ અને છેલ્લે એન્ડમાં મોક ટેસ્ટ. આવી એક પદ્ધતિ વિકસાવવાથી તમે જે વાંચો છો એ વાંચવાનું યોગ્ય દિશામાં છે કે નહીં એ નક્કી કરી શકાય. એટલે ખાસ કરીને રેગ્યુલર બેઝ ઉપર ટેસ્ટના ઉપયોગથી જ તમારું વાંચન એ પરીક્ષા લક્ષી છે કે નહીં એ ચેક ખાસ કરતા રહેવું, રાઈટ? ત્યારબાદ વાત કરી તેની ખાસ પરીક્ષાના 15 દિવસ પહેલા અહીંયા આપણે બેચની અંદર પણ આ જ પ્રયાસ છે. તમારે પણ ખાસ જો ધ્યાનમાં રાખવાનું છે તો પરીક્ષાના 15 દિવસ પહેલા રિવિઝન શરૂ કરી શકાય એવી જ એક આયોજન તમારે ખાસ કરવું જરૂરી છે, રાઈટ? એટલે તમે જે પણ એક્ઝામિનેશનની ડેટ આવે એના 15 દિવસ પહેલા તમારે કશું જ નવું નથી વાંચવાનું. ફક્ત તમે કરંટ અફેર્સ હજી એક વીક વધારે વાંચવું હોય તો વાંચી શકો, બાકી લાસ્ટ વીકની અંદર પણ કરંટ અફેર્સને વાંચવાની જરૂર નથી. એટલા માટે 15 દિવસ પહેલા તમે રિવિઝન મોડમાં જતા રહ્યા હો અને તમે ફૂલ ફ્લેગ ઉપર તૈયારી કરવા માટે
ટેસ્ટ આપવાનું એક માઇન્ડસેટ પણ ઊભું કરી લીધું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખવું, રિવિઝન ખૂબ જ અગત્યનું છે. અને રિવિઝન ફક્ત 15 દિવસ પહેલા નહીં, તમે જ્યારે જે વાંચન કરો છો તેના અઠવાડિયા સુધીનું પણ રિવિઝન હોવું જોઈએ. અઠવાડિયા વાંચ્યા પછી 2 અઠવાડિયાનું, પછી આખા મહિનાનું, મહિના પછી આખું 2 મહિનાનું, અને આ પદ્ધતિ પત્યા પછી છેલ્લે 15 દિવસ તમે એગ્રેસિવલી જ્યારે રિવિઝન માટે જશો તો તમને રિવિઝન કરવાની આખી મજા અલગ હશે. અહીંયા ખાસ આપણે કીધું એ પ્રમાણે પરીક્ષાના મિનિમમ 15 દિવસ પહેલા તમે રિવિઝનના માઇન્ડસેટમાં જતા રહો, એવી એક સ્ટ્રેટેજીનું નિર્માણ કરવું. ત્યારબાદ મેં તમને કીધું અંતિમ જે અગત્યનું કે તમે પરીક્ષા લક્ષી તૈયારી કરી, આપણે રેગ્યુલર ટેસ્ટ પણ આપી, વાંચન પણ કર્યું, બધું જ કર્યું, પણ એમાં બહુ ખૂબ અગત્યનું છે કે આપણે જે તૈયારી કરીએ છીએ એ બધા જ વિષયો એક જ સાથે પૂછાઈ જાય અને પરીક્ષાની ઓરિજિનલ ટેસ્ટ પ્રમાણે એની અંદર શું પૂછાઈ શકવાનું હોય એ માટે તમારે મેક્સિમમ નંબર ઓફ મોક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ એ તમને ચોક્કસપણે તમે જે પણ તૈયારી કરી છે એના માટેનું એક અરીસા તરીકે કામ કરશે. તમે જે મોક ટેસ્ટ આપો છો એનાથી કયા વિષયોમાં મારા કેટલા માર્ક્સ સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા, અને મારે કયા વિષય હજી વધારવાની જરૂર છે, નોટ એટેમ્પ્ટેડ મારે કેટલા ટિક માર્ક થઈ ગયા, ઉતાવળમાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, કુંડાળા ભરવામાં કોઈ જગ્યાએ મારાથી ભૂલ થઈ રહી છે, એક એક્ઝામના વાતાવરણમાં આપણે બેઠા હોય ત્યારે આપણને એ પ્રકારનું પ્રેશર ફીલ થતું હોય, આ બધી જ વસ્તુઓ અનુભવવી બહુ જરૂરી છે. એક સમય મર્યાદાની અંદર પેપરને કમ્પ્લીટ કરી લેવું, પ્રશ્ન જે આવડતા હોય એને જ એટેમ્પ કરવા, નથી આવડતા એની અંદર કેટલું રિસ્ક લેવું, આવા બધા ઘણા બધા પરિબળો છે જે પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યના છે. અને એટલા જ માટે મેજોરિટી વિદ્યાર્થીઓ તૈયારી ઉપર જ ફોકસ કરતા હોય અને મોક ટેસ્ટ ઉપર ભાર ઓછું આપતા હોય, પણ અહીંયા જ ત્યાં ભૂલ પડે છે. તમે તૈયારી તો કરી લીધી, પણ એ તૈયારીઓ જ્યારે બધા જ વિષયની એક જ સાથે એક જ પેપરમાં પૂછાય અને જ્યારે બધા જ પ્રશ્નો એક સાથે હોય ત્યારે આપણે કેવું પરફોર્મ કરી શકીએ છીએ એ અગત્યનું છે. એટલે ખાસ કરીને તમારી તૈયારીનો સૌથી અગત્યનો અને સૌથી અંતિમ તબક્કો જો કહી શકાય તો એ ખાસ કરીને મોક ટેસ્ટ નો સમાવેશ તમારી તૈયારીમાં સૌથી વધારે હોવો જ જોઈએ, રાઈટ? એટલે ખાસ અહીંયા આપણે સમર્પણ બેચની અંદર પણ આ બધી જ વસ્તુઓનો સમાવેશ કર્યો છે, રાઈટ? એટલે રેવન્યુ તલાટી સ્પેશિયલ બેચની અંદર જે આપણે આ બધા બેચમાં જોડાવા જઈ ચૂક્યા છે, તમે જઈ ચૂક્યા છો અને તૈયારીઓ તમારી શરૂ થઈ રહી છે, ત્યારે એની અંદર કઈ કઈ બાબતો આ બેચની અંદર સમાવેશ થશે એ આપણે સમજી લઈએ. તો ખાસ કરીને જેટલા પણ વિષયો મેં તમને વાત કરી એ પ્રમાણે પ્રિલિમિનરી પરીક્ષા હોય કે મુખ્ય પરીક્ષા હોય તો કુલ એવા 16 વિષયોનો સમાવેશ આપણી આ બેચની અંદર કરવામાં આવશે, જેની અંદર ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, તે ઉપરાંત વર્ણાત્મકની અંદર પણ જોઈએ ત્યારે બધા જ વિષયોનો સમાવેશ અહીંયા કરવામાં આવશે. જીકેના વિષયની અંદર પ્રિલિમિનરીની સાથે સાથે આપણે મુખ્ય પરીક્ષાનો પણ સમાવેશ જોડે કરતા રહીશું. આન્સર રાઇટિંગ સેશનમાં પણ ખાસ કરીને તમને મદદરૂપ થાય એવી રીતના સ્ટ્રેટેજીના લેક્ચર્સ, ફેકલ્ટી તમને ગાઈડન્સ અને એના માટેના પ્રેક્ટિસ માટેના તમને પીડીએફ અને ઘરે બેસીને તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકો એના માટેની પણ તમને નોટ્સ ફેકલ્ટીઝ દ્વારા શેર કરવામાં આવતી રહેશે. એ ઉપરાંત જોવા જઈએ ત્યાં સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, ટોપિક વાઇઝ ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ, પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની બંનેની ફૂલ મોક ટેસ્ટ અને ટોપિક વાઇઝ ટેસ્ટ પણ આપણે આ કોર્સની અંદર કવર કરવામાં આવનાર છે, રાઈટ? ત્યારબાદ વાત કરી તેની ખાસ ડેલી લાઈવ લેક્ચર્સ રહેશે આપણી ઓરલા બેચની અંદર. એની સાથે સાથે તમે પ્રશ્ન પૂછી શકો એના માટે લાઈવ ચેટ બોક્સથી તમે ડાઉટ્સ પૂછી શકશો. તે ઉપરાંત ફેકલ્ટી દ્વારા લેક્ચરમાં ભણવામાં આવતી વસ્તુઓને તમે પીડીએફ સ્વરૂપે નોટ્સ તરીકે પણ ડાઉનલોડ કરી શકશો મટીરિયલ સેક્શનમાં જઈને. ત્યાં આગળ સ્ટડી મટીરિયલમાં અગર કોઈ વિદ્યાર્થી જો જોડાયેલું હોય સ્ટડી મટીરિયલ પેકેજમાં તો તમારા ઘરે એ પુસ્તકો પહોંચી ગઈ હશે અથવા પહોંચવાની બાકી હશે તો મળી જશે તમને. તે ઉપરાંત ટોપિક વાઇઝ ટેસ્ટ, ફૂલ મોક ટેસ્ટ અને જે વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરી શક્યા એમના માટે રેકોર્ડેડ લેક્ચર પાછળથી તમે તમારા અનુકૂળ સમયે જોઈ શકો. ઓવરઓલ તમે 1 વર્ષની વેલિડિટી સાથેના આ કોર્સની અંદર તમે જ્યારે જોડાયા હો તો તમે આ એક્ઝામ અને એના પછીના એક્ઝામ માટે પણ તમે આ કોર્સનો લાભ મેળવી શકો. પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના તમામ વિષયોનો આની અંદર સમાવેશ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા ખાસ આપણા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તમે જ્યારે આ કોર્સની અંદર જોડાઈ ચૂક્યા છો તો ખૂબ જ અગત્યનું છે કે ભાઈ આજના આપણા ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આપેલી તમામ માહિતીને અનુલક્ષીને આપણે બધા એક જ ડિરેક્શનમાં સારી રીતે તમારી સફળતાના એક ઉદ્દેશ સાથે આપણે જોડાયા છીએ. તો આશા રાખું છું કે ખાસ આ જ વિશ્વાસ સાથે જ્યારે તમે જોડાયા છો ને આજના લેક્ચર પછી તમારો કોન્ફિડન્સ અને મનોબળ તમારું હજી વધારે મજબૂત થયું હશે અને એ જ અભિગમથી આપણે આ એક્ઝામિનેશનની તૈયારીઓ શરૂ કરવા જઈ રહ્યા છે. અને તમે જે દિવસે ખૂબ જ સારી એવી સફળતા પ્રાપ્ત કરો ત્યારે આપણે ચોક્કસ અમદાવાદ ખાતે ઓફલાઈનમાં મળીશું અને એવી જ એક ખાસ કરીને શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારે કંઈ ક્વેરી હોય તો તમે આ સ્ક્રીન ઉપર દેખાડેલા નંબર ઉપર ક્યારે પણ સંપર્ક સાધી શકો છો ટેકનિકલ સપોર્ટ માટે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા
આગામી જે એક્ઝામિનેશન યોજાવા જઈ રહી છે રેવન્યુ તલાટી એના માટેની સમર્પણ બેચ લોન્ચ થઈ ચૂકી છે. આજના મારા ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર આ સમર્પણ બેચ અંતર્ગત કઈ બાબતો તમને પરીક્ષા માટે ઉપયોગી બનવાની છે, પરીક્ષાની માટે ખૂબ અગત્યની હોય એવી રણનીતિ અને સમર્પણ બેચની અંદર તમે અગર જો જોડાયા હો તો તમને એની અંદર શું લાભ થવાના છે, અથવા તમારે સમર્પણ બેચ જો જોડાવાની બાકી હોય તો ફટાફટ આ બેચની અંદર ખાસ જોડાઈ જજો. બેચની વાત કરીએ તો ખાસ કરીને આ એક ફોકસ્ડ બેચ છે જેની અંદર ખાસ કરીને રેવન્યુ તલાટીની આગામી પરીક્ષાની અંદર નવા સિલેબસના આધારે સંપૂર્ણ પ્રિલિમિનરી પરીક્ષા અને મેઇન્સ પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. આ કોર્સ 9th જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, જે સંપૂર્ણપણે લાઈવ છે. લાઈવ અગર તમે જો કોઈ કારણસર મિસ કરો તો તમે રેકોર્ડેડ સેક્શનમાં પણ જોઈ શકો છો. બેચની વિશેષતાની જો વાત કરીએ તો નવા પરીક્ષાની આ પદ્ધતિ અને અભ્યાસક્રમ પ્રમાણે જ આખો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. દિવસમાં એક લેક્ચર 2 કલાકનો, જરૂરી લાગે તો ત્યાં 4 કલાકનો, આવી રીતના દરરોજના સિલેબસને ન્યાય આપતા પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ સિલેબસને આપણે આ કોર્સની અંદર કવર કરવા જઈ રહ્યા છે. રેવન્યુ તલાટી જેવી આ પરીક્ષાની અંદર જોવા જતાં ખૂબ જ સારી એવી સંખ્યામાં જ્યારે આટલી મોટી વેકેન્સી આપણને જ્યારે આ મળી હોય ત્યારે આવી તકને ખાસ કરીને ઝડપી લેવી ખૂબ જરૂરી છે. પરીક્ષાની અંદર અગાઉ જ્યારે જોઈએ તો ઘણા બધા જે ફોર્મ્સ ભરાતા હતા એની સરખામણીએ આ વખતે તમારી સ્પર્ધા ઘણા અંશે ઓછી હોય એવું લાગી રહ્યું છે. એટલા જ માટે આની અંદર ફોકસ્ડ તૈયારી કરવાથી તમને લાભ ઘણો થઈ શકે. તો ખાસ અગર તમારે આ કોર્સમાં જોડાવાનું બાકી હોય તો રાહ શેની જુઓ છો, ફટાફટ આ લાઈવ બેચની અંદર જોડાઈ જાઓ, જેની અંદર વિધાઉટ બુક અને વિથ બુકના 2 ઓપ્શનની અંદર તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો. લાઈવ બેચની અંદર તમામ ફેકલ્ટીઝ દ્વારા તમને સંપૂર્ણ લાઈવ લેક્ચર્સ આપવામાં આવશે અને તમે એની સાથે સાથે અગર મટીરિયલના ઓપ્શનમાં જતા હો તો બધું જ મટીરિયલ તમારા ઘરે પહોંચી ગયું હશે. ટેસ્ટની અંદર ખાસ કરીને ઘરે બેસીને તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટની અંદર પણ ખાસ કરીને તમને PDF સ્વરૂપે પેપર્સ મોકલી આપવામાં આવ્યા હોય, તમે એને લખીને પાછા મોકલશો એટલે ફેકલ્ટી એને ઇવેલ્યુએટ કરીને પાછા આપશે. આ તક ખાસ ચૂકાય એવી જરૂર નથી, એટલા માટે ખાસ એની તૈયારીઓમાં ક્યાંય લેટ ના કરશો. ત્યારબાદ અગર CCની પરીક્ષા જ્યારે આવવાની હવે ટૂંક સમયમાં તૈયારી હોઈ શકે નવી ભરતીની, તો એના માટે પણ આપણી આ તૈયારી ચોક્કસપણે તમને લાભ થઈ શકે. એટલા માટે તમે આગામી આ 2 એક્ઝામને ફોકસ કરતી આ બેચની અંદર જો તમે અત્યારથી તૈયારી શરૂ કરો તો ડેફિનેટલી તમને લાભ ઘણો થઈ શકે. તો ખાસ આના પછી હવે રેવન્યુ તલાટીની પરીક્ષાની અંદર કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનો છે એના માટેનો મારા પછીનો આ જે વિડીયો છે એ ખાસ જોજો, જેમાં મેં ઘણી બધી ટિપ્સ આપી છે કે જેની અંદર ઘણી બધી બાબતનો સમાવેશ થાય છે કે જે તમને આ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે અને જે અમે આગામી આ બેચની અંદર પણ આપવા જઈ રહ્યા છે એનો પણ સમાવેશ છે. તો આશા રાખું છું કે તમે લિબર્ટી સાથે જોડાઈને તમારું આ સરકારી નોકરી મેળવવાનું સપનું એ સાકાર કરશો અને અમે ક્યાંક તમને એની અંદર મદદરૂપ થઈએ એવો આનંદ પણ અમને મળશે. રાઈટ? વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.